वडोदरा के वार्ड नंबर 10 की एक खबर है जहां पर सियासत गरमाई हुई है क्योंकि वार्ड नंबर 10 में एक मास्क मैन आकर्षण का केंद्र बना हुआ है। दरअसल वडोदरा के वार्ड नंबर 10 में मास्क मैन की ओर से चुनावी माहौल के बीच हलचल मचा दी गई है। कर सरदार वल्लभ भाई पटेल की प्रतिमा के पैर छूकर क्रांतिकारी सेना के मास्क मैन की ओर से भारतीय जनता पार्टी के प्रत्याशियों का विरोध जताया गया था। दरअसल वासना से लेकर भाईली गांव तक कार में रैली निकालकर पब्लिक अनाउंसमेंट के जरिए मतदान जागृति अभियान चलाते हुए भारतीय जनता पार्टी के प्रत्याशी नितिन डोंगा और साथ ही अवनीश टेम्पवाला का जमकर विरोध इस मास्क मैन की ओर से किया गया था। इसी के साथ साथ सरकारी आवास योजना के फ्लैट्स में लिफलेट्स देकर विरोध के नारे लगाते हुए मतदान जागृति फैलाते हुए भारतीय जनता पार्टी के प्रत्याशियों का विरोध जो है इस मास्क मैन की ओर से किया गया था। तो वहीं भारतीय जनता पार्टी के उम्मीदवारों के जो होर्डिंग लगे हैं उनके ऊपर नितिन डोंगा का अखबारी पेपर कटिंग लगाकर नया सवाल भी मास्क मैन की ओर से उठाया गया था। तब इस वक्त वार्ड नंबर 10 में राजनीतिक हलचल जो है और ज्यादा तेज हो गई है। મને મારા વિસ્તારની પડેલી છે, મને મારા રોડ રસ્તા અને ગટર હંમેશા માટે વ્યવસ્થિત જોઈએ। મારા જીવનમાં આ રોડ રસ્તા અને ગટરમાં એટલા ખાડા ને અમે કંટાળી ગયા છે। આજે અમે ભાજપ વિરોધી આંદોલન નથી કરતા, પણ ભાજપની સેન્સ પકડી આ ભાજપની લોબી મોદી સાહેબ તમે જે દિવસથી આ ગુજરાત છોડ્યું છે તે દિવસથી આ ભાજપ ના કોઈ પણ નેતા વ્યવસ્થિત કામ કરતા નથી। અમારા વોર્ડમાં नितिन मामा नितिन डोंगा 10 વર્ષથી ચૂંટાઈ રહ્યા છે। મેં ખાલી એક વખત એમને એક જ સવાલ પૂછ્યો કે મારી જનતા હિસાબ માંગે છે, એમને હિસાબ આપવાની જગ્યાએ મને પર્સનલ હિસાબ આપવાનું કીધું છે। હું પર્સનલ હિસાબ લઈ રહીશ, પણ મારી જનતા તમે જાગી જાઓ। બીજા 5 વર્ષ તમારા કાદોમાં ના નીકળવા જોઈએ। બાલી ગામમાંથી એટલો ઉત્સાહ જાય છે ને કે આપણું વોર્ડ નંબર 10 એટલું બાલી ગામ હાથી લે એટલા રૂપિયા આપણે આ સરકારને આપે છે। ત્યારે બાલી ગામને સ્વચ્છ તળાવ મળ્યો? બાલી ગામમાં કોઈ નેતા આવ્યા? અવનીશ ટેમ્પવાલા જોયા છે તમે? એટલે મેં વાત કરું છું, નવા ગવર્નથી પ્રોબ્લેમ નથી। નવા ગવર્નરને જેને જીતાવા હોય જીતાવો, પણ આ બે કમળ જો તમે લોકોએ ખીલાયા છે તો તમારું મારું તો ભાવિ એમને 28 તારીખે નક્કી કરવાનું કહી દીધું છે, પણ તમારા 5 વર્ષનું શું થશે? જનતા જાગી જાઓ। હવે અમે 5 દિવસથી ક્રાંતિકારી સેના તમારી માટે બધા વોર્ડમાં ફરી રહ્યા છે। રાત્રે ફરતા હતા, હવે ક્યાંક ને ક્યાંક રાત્રે અમારા પર વોચ રાખવામાં આવે છે, અમારા પર ગુંડાગીરી કરવામાં આવે છે। એટલે અમે આજથી દિવસે પ્રજાની વચ્ચે આવીશું। તમે અમારા બેનર ઉખાડી શકો છો, પણ ક્રાંતિકારીનો વિચાર તમે ક્યારે દબાવી नहीं सको, बराबर है। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।